ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર. ફ્રેન્ડ્સ, આજે એક નવી વેરાયટી લઈને તમારી સમક્ષ આવી છું. આજે હું જૈન શેઝવાન બનાના ચિપ્સ કહી શકી એ લઈને આવી છે. તો તેના માટે જોઈએ આપણે, ચાલો તેના માટે આપણે ગ્રેવી કરવાની છે. તો મેં ટમેટો રેડી રાખ્યા છે, એના બધા પણ બીજ જે હોય કાઢી નાખ્યા છે. પછી આપણે સૂકા મરચાં છે કે આદું છે, લાલ સૂકા મરચાં છે અને શેઝવાન સોસ છે, આ બધા મસાલા રેડી કર્યા છે. અને આ બનાના છે જેને આપણી ચિપ્સ કરીને કરવાનું છે. અને બધા મસાલા છે, અદરક. તો ચાલો આપણે હમણાં કરીએ. હવે આપણે બનાનાને પીલ કરશું. એના માટે આવી રીતના બધું આખા બનાનાને કરી નાખવાનું છે. બધું થોડી આપણે જે છાલ છે એ થોડી વધારે કાઢવાની, જેથી કરી અને બધા રેસા કે એવું કાંઈ આપણે આવે નહીં. હા ફ્રેન્ડ્સ, આ બધી મેં અહીંયા ચિપ્સ બધી રેડી કરેલી છે જો. અને આપણે બધું આના માટે ગ્રેવી કરવાની છે રેડી. તેના માટે મેં ટોમેટો, પછી થોડા લાલ મરચાં છે, લીલા મરચાં છે અને સૂકા મરચાં છે, બરાબર છે. થોડું આદું છે, અને તમે જો આદું ન ખાતા તેને સ્કીપ કરી શકો છો. અને આપણે બધા ખડા મસાલા પણ છે, મીઠું છે, મરચું છે, થોડી ખાંડ છે, હળદર છે, બધું સાથે જ નાખી દેવાનું છે. મેં આપણી બની ગઈ છે. આપણે જે બધું ટમેટા બધું કરેલું હતું એ ગ્રેવી રેડી છે. અહીંયા મેં ચિપ્સ રેડી કરી લીધી છે. અને એક મેં ઓઇલ છે એ સેલો ફ્રાય કરવા માટે બનાનાને કરશું આપણે. અને એક છે આપણે ગ્રેવીને આવી રીતે આપણે ખૂબ જ ચડવા દેવાની, તેમાં આપણે નાખશું. ચાલો ફ્રેન્ડ્સ, આપણે છે ને આમાં થોડું પાણી નાખીને લિક્વિડ જેવું આપણે થોડું કામ કરવાનું છે. બહુ થીક પણ નહીં અને સાવ ઢીલું પણ નહીં, એ રીતની આપણે ગ્રેવી. એટલે આમાં મેં થોડું પાણી નાખી અને એવી રીતે આપણે અને ગ્રેવીને એકદમ આપણે થોડું ઉકળવા દેવાની છે, જેથી કરીને આપણે ટમેટામાં જે કાચા પણ હોય એનો આપણે આવે. અને બીજી સાઈડ હું અહીંયા સેલો ફ્રાય કરવાનું છે આપણે, એટલે આ ચિપ્સ આપણે રેડી કરવાની છે એવી રીતે. તો આપણી ચિપ્સ એકદમ રેડી છે. હવે આપણે આમાં જે આપણે ગ્રેવી બનાવી તેમાં નાખીશું અને આખું એક અલગ જ આપણે ડીશ રેડી કરી છે. આપણે આને ચીઝથી ગાર્નિશ કરશું. ચાલો, રેડી છે આપણું શેઝવાન બનાના ચિપ્સ. એકદમ અલગ ટાઈપની ડીશ છે. તો તમે પણ બનાવો, અને જૈન છે પણ તમને લાગશે નહીં, બહુ જ ટેસ્ટીને એવું બને છે. તો ચાલો, ફરી મારા વિડીયોને લાઇક અને શેર કરજો. ચાલો, જય જિનેન્દ્ર.